નમસ્કાર જીએસઆરટીસી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 17 તારીખના રોજ ગુજરાત રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં ગુજરાત રાજ્યના જે વાહન વ્યવહાર મંત્રી છે શ્રી હર્ષભાઈ સંઘવી, તેઓ હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ બની ગયા છે. તો નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધા બાદ જ હર્ષ સંઘવીનો સૌ પ્રથમ નિર્ણય લેવામાં આવે છે. તો હાલમાં વાહન વ્યવહાર મંત્રી તરીકે કાર્યરત હર્ષભાઈ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી બનતાની સાથે જ એસટી વિભાગ એટલે કે જીએસઆરટીસીના 36,000 કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય દિવાળીના તહેવારો પહેલાં લેવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના જીએસઆરટીસી વિભાગમાં નિગમમાં કામ કરતા 36,000 કર્મચારીઓના હિતમાં કયો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જીએસઆરટીસી કર્મચારીઓને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત 17 ઓક્ટોબરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ કરવામાં આવ્યું અને કુલ 26 જેટલા મુખ્યમંત્રી સહિત જે છે તે નવા મંત્રીઓએ શપથ લીધા છે. અને માનનીય મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે સિવાય ગુજરાતના હવે ફરીથી ડેપ્યુટી સીએમ જે છે તે આવી ગયું છે. આના પહેલાં નીતિનભાઈ પટેલ જે છે તે વિજય રૂપાણી સરકારી સમયે જે છે તે ડેપ્યુટી સીએમ બન્યા હતા અને હાલમાં રાજ્યના સૌથી યુવા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બન્યા છે કે જેઓ 40 વર્ષની ઉંમરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધો હતો. તેઓ હાલમાં રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી પણ છે અને તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધા બાદ સૌ પ્રથમ નિર્ણય કર્યો, જેમાં એસટી વિભાગના તમામ કર્મચારીઓની તહેવાર પેશગી એડવાન્સ તરીકે 10,000 રૂપિયા આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પહેલાં જ એસટી વિભાગના 36,000 કર્મચારીઓને 10,000 રૂપિયા એડવાન્સ પગાર તરીકે આપવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ નિર્ણય ગઈકાલે રાત્રે એટલે કે ધનતેરસના દિવસે સાંજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવામાં આવ્યો છે. તો રાજ્યમાં નાગરિકોને સમયસર અને સુદૃઢ પરિવહન સેવા પૂરી પાડતા માટે દિવસ રાત કાર્યરત નિગમના 36,000થી વધુ કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ તહેવારમાં એડવાન્સની રકમમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ માત્ર ફિક્સ પગારધારક કર્મચારીઓને જ રૂપિયા 5,000 સુધી તહેવાર એડવાન્સ તરીકે મળતા હતા. હવે નિગમના તમામ ફિક્સ કર્મચારી અને કાયમી કર્મચારીઓ એમ કુલ 36,000 કર્મચારીઓને રૂપિયા 10,000 તહેવારના એડવાન્સ તરીકે આપવામાં આવશે. આ નિર્ણયથી હજારો પરિવારને સીધો લાભ મળશે અને તહેવારોની ઉજવણી વધુ સુખદ બની રહેશે. સ્વચ્છતા અને જળ બચાવ વિશેષ ઝુંબેશ. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનોમાં સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ ચલાવવાનો પણ નિર્ણય કર્યો છે. 26થી 30 ઓક્ટોબર દરમિયાન આ ખાસ ડ્રાઈવ અંતર્ગત નળના લીકેજની મરામત અને પાણીના સંરક્ષણ માટે વિશેષ કામગીરી હાથ ધરાશે. આ ઝુંબેશનો હેતુ રાજ્યની તમામ જાહેર પરિવહન વ્યવસ્થામાં સ્વચ્છતા અને પાણીના સંસાધનોમાં સંરક્ષણ અંગે જનજાગૃતિ વધારવાનો છે. તો આમ નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હર્ષભાઈ સંઘવી દ્વારા સૌથી પહેલા એસટી નિગમના 36,000 કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. અગાઉ જે ફિક્સ પગાર કર્મચારીઓ કે જેમને દિવાળીના તહેવારો પર 5,000 રૂપિયા એડવાન્સ રકમ મળતી હતી તહેવારો ઉજવવા માટે, હવે એસટી વિભાગના તમામ 36,000 કર્મચારીઓને 10,000 રૂપિયા જે છે તે રકમ એડહોક બોનસ તરીકે એડહોક એડવાન્સ તરીકે એટલે કે પેશગી એડવાન્સ તરીકે તહેવાર પેશગી એડવાન્સ તરીકે મળશે. અને જે કર્મચારીઓ દિવાળી પર જે છે તે પોતાના પરિવાર સાથે ખર્ચ કરી અને તહેવારને જે છે તે ચાર ચાંદ લગાવી શકશે. જય હિન્દ, અસ્તુ.